ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહત્વના સમાચાર અત્યારે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે। કોરોના સહિત અન્ય દર્દીઓ ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં દાખલ છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। દ્રશ્યો અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અહીંયા ફાયર વિભાગના અધિકારીઓ પહોંચી ગયા છે અને સતત આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો કે અત્યારે શું સ્થિતિ છે તેની સ્પષ્ટ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। કેવી રીતે આગ લાગી, કયા કારણોસર આગ લાગી, દર્દીઓની શું સ્થિતિ છે તેને લઈને પણ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। પણ એમ્બ્યુલન્સને અત્યારે આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સમાં કેટલાક લોકોને લઈ જવામાં આવી રહ્યા છે અને ધુમાડો ખૂબ છે, જેના ઉપરથી કદાચ અંદાજો લગાવી શકાય કે આગ વધુ વિકરાળ હોઈ શકે છે। પણ અહીંયા મહત્વની વાત, એક હોસ્પિટલમાં આગ લાગી છે અને એ હોસ્પિટલ જ્યાં કોરોના સહિત અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે। અત્યારે કેટલાક દર્દીઓના દ્રશ્યો જોઈ શકાય છે કે તેમને બચાવીને હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને પણ બહાર લાવવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગ પોતાની તરફથી આગ બુઝાવવા માટે કામગીરી કરી રહ્યું છે, પણ કોઈ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ કે આગ કેવી રીતે લાગી। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે। ધનરાજ, શું સ્થિતિ છે? આગ કેટલી વિકરાળ? જી બિલકુલ, સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ છે, ટ્રાય સ્ટાર હોસ્પિટલ છે, ત્યાં અચાનક આગ ભભૂકી નીકળી છે। ત્યારે તમામ એ દર્દીઓ છે, એ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આ પ્રમાણે ધુમાડાના ગોટે ગોટા છે અત્યારે બહાર નીકળી રહ્યા છે। જે દર્દીઓ અત્યારે દાખલ છે તેમને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે અત્યારે હાલ જે રીતે વાયરિંગમાં અત્યારે હાલ આગ લાગી છે અને આગ લાગતાની સાથે જ અફરાતફરીના દ્રશ્યો છે અત્યારે જોવા મળી રહ્યા છે। આ પ્રમાણે ટ્રાય સ્ટાર હોસ્પિટલ છે, એ ટ્રાય સ્ટાર હોસ્પિટલ પાસે આ રીતની ઘટના બની છે। અધિકારીઓ આપણી સાથે મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારની ઘટના? અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ છે, જરા વારેને વાત કરી છે। એક જ મિનિટ, સર્વર રૂમમાં છે જે પણ કેઝ્યુઅલિટી હતી અને હોસ્પિટલ રવાના કરી છે। ઓલરેડી ફાયર ફાઇટિંગ ચાલુ છે। અત્યારે એક્ઝિટ કાઉન્ટ કરી શક્યા નથી, પણ જે પણ કેઝ્યુઅલિટી અત્યારે ફાયર ફાઇટિંગ નું કામકાજ ચાલુ છે। જે કેઝ્યુઅલિટી હતી એને રવાના કરાવી દીધી છે હોસ્પિટલમાં। હજુ કઈ જોયું નથી, કાઉન્ટ કરશું પછી ખબર પડશે, હેડ કાઉન્ટ થશે પછી જોઈ શકાય છે અત્યારે જે દર્દીઓ છે, આ પેશન્ટ જોઈ શકો છો, આ રીતે ક્રિટિકલ અવસ્થામાં જે દર્દીઓ છે એમને આ રીતે 108માં લઈ જવામાં આવ્યા। ધુમાડો ખૂબ જ છે અને શ્વાસ લેવાની પણ ખૂબ જ તકલીફ અત્યારે હાલ થઈ રહી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સુરતમાં જે ટ્રાય સ્ટાર હોસ્પિટલ છે, ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં અત્યારે આ પ્રમાણેની આગજનીની ઘટના બની છે। ત્યારે ધુમાડાના ગોટે ગોટા છે અત્યારે જોવા મળી રહ્યા છે। તમામ એ લોકોને અત્યારે હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે રીતે અત્યારે સ્થિતિ સર્જાઈ છે ત્યારે વાયરિંગ સતત બળી રહ્યો છે અને વાયરિંગ બળવાનો જે ધુમાડો છે, સ્મોક છે, એ ખૂબ જ અત્યારે બહાર નીકળી રહ્યો છે। ઇમરજન્સીમાં તમામ જે લોકો હતા તેમને સૌથી પહેલા બહાર કાઢી લેવામાં આવે છે અને તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અફરાતફરીનો માહોલ અત્યારે હાલ સર્જાયો છે। ત્યારે ફાયર અધિકારીઓ અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે અને તમામ લોકો આગ લાગવાનું કારણ શું છે એ જાણીશું। કયા પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। જે પેશન્ટ છે, अंदर कितना पेशेंट थे? कोई नहीं अभी है, अभी सब बाहर, सब जो था सब सुरक्षित है, कुछ नहीं हुआ है। किस तरह से आग लगी थी? कुछ सब नोट कर देने का, कितना पेशेंट अपने वहाँ पे आए हैं वो सब लिख देने का, कोई काउंटिंग नहीं होना चाहिए, बराबर? उसको बोल दो बराबर। कितना लोग फंसाया था शुरुआत में? सर क्लियर हो गया है, जितने थे सभी लोग बाहर निकल गए। अभी कोई जो भी 15-20 थे सभी निकल गए। कैजुअलिटी कोई प्रॉब्लम नहीं। જોઈ શકાય છે અધિકારીઓ અત્યારે હાલ કામગીરીમાં જોતરાયા છે। તમામ જે ફાયર ફાઈટર છે, 108ની ટીમ છે, તેમને અત્યારે હાલ બોલાવી લેવામાં આવ્યા છે। જે TNTV સ્કૂલ છે એની બરાબર સામેની સાઈડે ટ્રાય સ્ટાર હોસ્પિટલ આવી છે અને આ ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં આ રીતે આગજનીની ઘટના ઘટી છે। ત્યારે તેને લઈને અત્યારે દોડધામ મચી જવા પામી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સુરતમાં હોસ્પિટલની અંદર આગજનીની ઘટના ઘટી છે। ત્યારે ફાયરના અધિકારીઓ, ફાયરના જે લાશ્કરો છે એ સતત અત્યારે હાલ મહેનત કરી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સ્મોકમાંથી બહાર નીકળેલો જે અધિકારી છે તેમને અત્યારે હાલ આ રીતે અસર થઈ છે। ત્યારે ઓક્સિજન માસ્ક સાથે અત્યારે તે અધિકારીઓ છે અત્યારે સતત કામગીરીમાં જોતરાયેલા છે અને આ પ્રમાણે ધુમાડાના ગોટે ગોટા અત્યારે હાલ નીકળી રહ્યા છે। ત્યારે આ ધુમાડાની અંદર કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે અને આ મુશ્કેલ ભર્યા સ્થિતિમાં અત્યારે ફાયર વિભાગના જે જવાનો છે જોઈ શકાય છે ધુમાડાના ગોટે ગોટામાંથી આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે।
અને ફાયર વિભાગના લાશ્કરો છે એ ઓક્સિજન બોટલ સાથે અંદર પ્રવેશી રહ્યા છે અને સૌથી પહેલા જે લોકો છે એ એમનો જીવ બચાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આ રીતે સુરતની જે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ટ્રાય સ્ટાર હોસ્પિટલ છે એ ટ્રાય સ્ટાર હોસ્પિટલ ખાતે આ રીતે આગજનીની ઘટના ઘટી છે. વાયરિંગ સમગ્ર બળીને અત્યારે હાલ ખાક થઈ ગયો છે. ત્યારે જે દર્દીઓ છે, જે ક્રિટિકલ દર્દીઓ છે, એ ક્રિટિકલ દર્દીઓને અત્યારે સૌથી પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઓક્સિજન પર રહેલા જે દર્દીઓ છે એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણે સ્થિતિ સુરતમાં સર્જાઈ છે. જોઈ શકાય છે હજુ પણ જે ધુમાડાના ગોટે ગોટા છે એ બહાર નીકળી રહ્યા છે અને ઓક્સિજન બોટલ સાથે અત્યારે ફાયર વિભાગના જે લાશ્કરો છે એ અત્યારે અંદર પ્રવેશી રહ્યા છે. અંદર કોઈ ફસાયું છે કે નહીં તેની સૌથી પહેલા કાળજી લેવામાં આવી રહી છે અને આ રીતે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં જે ઘટના બની છે ત્યારે જે ક્રિટિકલ દર્દીઓ હતા, જે ઓક્સિજન પર હતા, એમને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને અન્યત્ર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. હજી પણ ધુમાડો છે એ સતત નીકળી રહ્યો છે અને ફાયરના લાશ્કરો છે આ ધુમાડાની અંદર રહીને સતત કામગીરી કરી રહ્યા છે. આ પ્રમાણે જોઈ શકાય છે સુરતની અંદર આ રીતે આગજનીની ઘટના ઘટી છે ત્યારે સતત ફાયર વિભાગ કામે લાગ્યું છે. ત્રણેય દિશાઓમાંથી અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે ને જે હોસ્પિટલ સ્ટાફ છે એ પણ અત્યારે હાલ કામગીરીમાં જોતરાયું છે. અત્યારે જે અધિકારીઓ છે તમામ અધિકારીઓ ઉપસ્થિત થયા છે અને આ રીતે જોઈ શકાય છે જે 108 થી લઈને ફાયર વિભાગના જવાનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે.